આગળ વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના લોકોની અટકાયત કરી છે, ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા લોકોને રસ્તા પરથી હટાવ્યા છે। તંત્ર પર દાદાગીરીનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા અને કલેક્ટર ખોટી રીતે મિલકતો તોડી રહ્યા છે તે પ્રકારનું પણ ચુડાસમા द्वारा दावो करवामां आव्यो छे। लगभग 70 थी पण वधु दबाणकारोए कोर्टना द्वार खखडाव्या छे, त्यारे कलेक्टर सहित तंत्रने नोटिस फटकारवामां आवी छे। आ दृश्यो जे आप जोई रह्या छो, एमएलए सहित जे पण प्रदर्शनकारीओ हता ते लोकोनी सामे पोलीसे लाठीचार्ज कर्यो छे। तो डिमोलिशन जे हाथ धरवामां आवी रह्युं हतुं ते रोकवामां आव्युं, तेनो विरोध करवामां आव्यो छे। त्यारे स्थानिको रस्ता पर सूई गया हता અને વિરોધ કરી રહ્યા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે પણ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એ યોગ્ય નથી, જેને લઈને રસ્તા પર સૂઈ જઈને તે લોકોએ આ ડિમોલિશનનો વિરોધ નોંધાવ્યો હતો। આ દ્રશ્યો ગીર સોમનાથના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને બુલડોઝરનો રસ્તો રોકી લેવામાં આવ્યો અને તેનો વિરોધ કરવામાં આવ્યો। જે પ્રમાણેની આ અફરાતફરી ફેલાઈ હતી તેની સામે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલો થાળે પાડવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે। એમએલએ સહિત પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે હવે ક્યારે આ મામલો થાળે પડશે તેને લઈને અનેક સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે। જો કે દબાણકારોએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા અને કલેક્ટર સહિત તંત્રને નોટિસ પણ ફટકારી હતી। બસપાટણ ખાતે ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે એ જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી। તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા। એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે। સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત કેટલો કરવામાં આવ્યો? અત્યારે લગભગ 200 પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે, સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી